નમસ્કાર. મગફળીના ખેતરમાં આપણે જોઈએ તો ઘણીવાર એક મોટો સવાલ હોય છે. છોડ વધે તો છે, પણ બધી તાકાત ઉપર જ વાપરે છે. હા, આ એક એકદમ સામાન્ય સમસ્યા છે. છોડ ઉપરથી ભલે લીલોછમ દેખાય, પણ એની ખરી કમાણી તો જમીનની અંદર છે, એ મગફળીના દાણામાં. હા, અને ત્યાં જ પેલો સંઘર્ષ ચાલે છે, ખરું ને? ઊર્જા ક્યાં જાય, ઉપર કે નીચે? બરાબર. અને અહીંયા જ સિન્જેન્ટાનું કલ્ટાર એટલે કે પેક્લોબિટ્રાઝોલ ચિત્રમાં આવે છે. આ કોઈ ગમે તેવું ઉત્પાદન નથી. હમ, સિન્જેન્ટાએ આને સંશોધન કરીને બજારમાં પહેલવેલું મૂક્યું છે અને એની ગુણવત્તા પર એમનો બહુ ભાર હોય છે. લગભગ 10 જેટલા ટેસ્ટ પાસ કરે પછી જે ખેડૂત સુધી પહોંચે. એટલે ખાતરી રહે કે જે તાકાત લખી છે એ ખરેખર છે, શુદ્ધતા પણ જળવાયેલી છે. ઓકે. તો આ કલ્ટાર એવું તો શું જાદુ કરે છે કે છોડની શક્તિ જે ઉપર જતી હતી એ દાણા તરફ વળે છે? અંદર શું પ્રક્રિયા થાય છે? જુઓ, સાદી ભાષામાં સમજીએ, છોડમાં કુદરતી રીતે કોષ વિભાજન એટલે કે પેશી વિભાજન ચાલતું હોય, જેનાથી એ ઊંચો વધે, જેમ આપણે નાનાથી મોટા થઈએ એમ. હા, બરાબર. આમાં છોડની ઘણી શક્તિ વપરાઈ જાય. હવે મગફળી માટે અગત્યની છે સૂયા, જે ફૂલમાંથી નીકળી જમીનમાં જાય અને જેમાં દાણો બને. હમ, જો બધી તાકાત ઉપર વધવામાં જતી રહે તો સૂયા ઓછી બને અથવા નબળી રહી જાય. બરાબર. કલ્ટારમાં જે પેક્લોબિટ્રાઝોલ છે એ છોડના જે કુદરતી વૃદ્ધિના હોર્મોન્સ છે ને હા, એને થોડા નિયંત્રિત કરે છે. પેલી ઉપર વધવાની પ્રક્રિયાને હમ. થોડી ધીમી પાડે છે. પણ એક મિનિટ, જો વૃદ્ધિ ધીમી પડે તો છોડ નબળું ના પડી જાય? અને આ પહેલો છંટકાવ જે કહેવાય છે વાવણીના 30-35 દિવસે, એનો મુખ્ય ફાયદો શું? સારો સવાલ છે. ના, છોડ નબળો નથી પડતો. એવું સમજો ને કે એની શક્તિ ખોટી જગ્યાએ વેડફાતી અટકે છે. અચ્છા. પહેલો છંટકાવ, જે તમે કહ્યું એમ 30-35 દિવસે 8 મિલી પ્રતિ પંપ, એ શું કરે કે ઉપરની જે બિનજરૂરી વધારે પડતી વૃદ્ધિ છે ને એને રોકે. એટલે જે શક્તિ બચી હા, એ શક્તિ છોડ વાપરે વધુ સૂયા બનાવવામાં. એટલે દાણા બનવાનો જે પાયો છે એ મજબૂત થાય. વધુ સૂયા એટલે વધુ દાણા બનવાની શક્યતા. સમજાયું. એટલે પહેલા સ્ટેજ પર આપણે દાણા બનવાની ફેક્ટરી મોટી કરી રહ્યા છે. પણ પછી આ બીજો છંટકાવ 55-60 દિવસે, એની શું જરૂર પડી? જે સૂયા બની ગઈ એને શક્તિ ના મળે? મળે, પણ વાત એમ છે કે છોડની ઉપર વધવાની વૃત્તિ તો ચાલુ જ હોય. હા, એ તો કુદરતી છે. બરાબર. હવે જ્યારે સૂયા જમીનમાં લાગી ગઈ હોય ત્યારે એને ભરાવદાર, વજનદાર દાણામાં ફેરવા માટે સતત અને પુષ્કળ ઊર્જા જોઈએ. જો એ સમય પણ છોડ ઉપર વધવામાં જ તાકાત વાપર્યા કરે તો પછી પેલી સૂયામાં દાણા કાં તો બરાબર ભરાય નહીં, કાં તો નાના રહી જાય, પોચા રહી જાય. એટલે ગુણવત્તા પર અસર પડે. બિલકુલ. તો આ બીજો છંટકાવ એ જ માત્રામાં 55-60 દિવસે ફરીથી ઉપરની વૃદ્ધિને થોડી નિયંત્રિત કરે છે અને ખાતરી કરે છે કે હવે જે શક્તિ બચે છે એ સીધી જમીનમાં રહેલી સૂયા અને એમાં ભરાતા દાણાને જ મળે. વાહ! એટલે આ તો એકદમ પ્લાનિંગ સાથેનું કામ થયું. પહેલો ડોઝ વધુ સૂયા માટે અને બીજો ડોઝ એ સૂયાને સારા દાણામાં ફેરવવા માટે. એકદમ બરાબર. 2 તબક્કાની વ્યૂહરચના. પહેલો છંટકાવ દાણા બનવાના દરવાજા વધારે ખોલે અને બીજો એ દરવાજામાંથી સારા, વજનદાર દાણા બહાર લાવવામાં મદદ કરે. અને આનો સીધો ફાયદો ખેડૂતને મળે ઉત્પાદનમાં વધારો અને સારી ગુણવત્તાના રૂપમાં. ખરું ને? ચોક્કસ. ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. આ ખરેખર છોડની અંદરની જે ઊર્જા વ્યવસ્થા છે એને સમજવાની અને એને યોગ્ય દિશા આપવાની વાત છે. ખાલી વૃદ્ધિ રોકવાની વાત નથી. હા, ઊર્જાને સાચી જગ્યાએ વાળવાની વાત છે. બરાબર. જે શક્તિ નકામી જતી હતી એને ઉત્પાદક કામમાં લગાડવાની. આ ખરેખર બહુ રસપ્રદ વાત છે. આનો મતલબ એવો પણ થાય કે ભવિષ્યમાં આપણે કદાચ છોડની ઊર્જાને આનાથી પણ વધુ બારીકાઈથી નિયંત્રિત કરી શકીએ. બની શકે. કદાચ ખાલી ઉત્પાદન વધારવા માટે જ નહીં, પણ જેમ વાતાવરણ બદલાઈ રહ્યું છે એની સામે છોડને ટકી રહેવા માટે, વધુ મજબૂત બનાવવા માટે પણ આ દિશામાં વિચારવા જેવું તો ખરું.